ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આપણે આજે આપણી ચેનલમાં સ્વાગત કરીએ છીએ અને આજે આપણે વાત કરશી જીટીયુ એક્ઝામ ફોર્મનું એક નવું સર્ક્યુલર છે એના વિશે, બરાબર છે. જ્યારે પણ જીટીયુ એક્ઝામ આવે ત્યારે પણ ટેન્શન હોય અને એક્ઝામ ફોર્મ આવે ત્યારે પણ ટેન્શન હોય, બરાબર. પણ હવે આવ્યું તો ભરવું તો પડે. એટલે આપણે જોઈએ કે આ એક્ઝામ ફોર્મ છે એ કયા કોર્સ માટે છે. તો આપણે વાત કરીએ તો જે લોકો બેચલર ઓફ એન્જિનિયરિંગ કરે છે સેમેસ્ટર 1-2, બરાબર છે, અને રિમિડિયલમાં છે બેકલોગ કેટેગરી વાળા વિદ્યાર્થી છે એના માટે છે, બરાબર છે. એ મિત્રોને જીટીયુ એક્ઝામ છે એ આપવાની છે, એના વિશે વાત કરવાના છે આપણે. તો ટેબલ A1 માં આપણે વધારે ખબર પડશે, તો આપણે સીધા અહીંયા જ જઈએ. એ પણ એક્ઝામ ફોર્મનું ટાઈપ છે રિમિડિયલ છે અને લાસ્ટ ડેટ છે તમારી 5મા મહિનાની 13 તારીખ છે. તો જીટીનો સર્ક્યુલર છે એ પ્રમાણે તમારે પોતાનું રિમિડિયલ એક્ઝામ ફોર્મ છે એ ટાઈમસર ભરી દેવાનું છે, બરાબર છે, જેથી કરીને તમારે લાસ્ટ પછી પેનલ્ટી પર ભરવી ના પડે. અને ઘણા વિદ્યાર્થીને એવું બનતું હોય છે કે એક્ઝામ ફોર્મ નથી ભરી શકતા, ટેન્શનમાં કે વર્કમાં ભૂલાઈ જાય છે. એટલે જેવું પણ સર્ક્યુલર આવે ત્યારે સૌથી પહેલું કામ તમારે એ કરવાનું, તમારે એક્ઝામ ફોર્મ છે એ ભરી દેવાના છે. આપણે વાત કરી છે રિમિડિયલના વિદ્યાર્થી મિત્રો, મતલબ કે બેકલોગ વાળા કેટી વાળાને ફેલ છે એ મિત્રો, બરાબર છે. અને એ પણ બી સેમ 1-2 માં છે એ મિત્રો. ઓકે, તો આ એક અપડેટ હતી જીટીયુ ની, તો બધા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાની છે. અને મોસ્ટ ઓફ બધાના જીટીયુ એક્ઝામ ફોર્મ છે મિત્રો એ ચાલુ થઈ જ ગયા છે અને મોસ્ટમાં વિડીયો પણ બનાવી આપ્યા છે. અને જે મિત્રો આમાં ફેલ હોય બાબા એના માટે જીટીયુના આઈએમપી પ્રશ્ન છે એ બનાવેલા છે અને કોપી ટુ કોપી પૂછાય, બરાબર. અને ઇંગ્લિશમાં એક તો પૂછાતા હોય છે એટલે ઘણા મિત્રોને ટેન્શન થાય કે લખવું શું, આવડતું હોય તો વાંચી ના શકીને વાંચતા હોય તો લખી જ આવડતું ના હોય. તો પ્રશ્ન પણ તૈયાર છે બી વાળા વિદ્યાર્થી માટે, તો એ પણ જરીક તૈયારી કરી નાખે અને સારી રીતે એક્ઝામ છે પાસ થઈ જાય, બરાબર. તમને કાંઈ પણ ડાઉટ કરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. હજી સુધી જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તમે સીધો ફ્રી ઓફમાં લાભ લઈ શકો. જે મિત્રોને ડિગ્રી કરીને ગેટની એક્ઝામ આપી છે, પ્લસ તો માસ્ટર કરવું છે અથવા પીએચડી કરવું છે, એના રિલેટેડ વિડીયો પ્લસ જોબના વિડીયો અને વગેરે ઇમ્પોર્ટન્ટ લિંકો છે જોઈન્ટ માટે, હું તમને નીચે આપી દઉં. તો જે મિત્રોને જોઈન્ટ થવું હોય એ થઈ શકે છે, તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો. તો આશા રાખું છું કે વિડીયો તમને સારો લાગ્યો હશે અને તમે તમારા દોસ્તોને પણ શેર કરી દો. અને કાંઈ પણ ડાઉટ કરી હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય પૂછજો. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય બાય. નેક્સ્ટ મુલાકાત લેશે આવા જીટીયુના ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે.